વડોદરામાં દબાણ શાખાના કર્મચારીઓની દાદાગીરીના મામલે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે। 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એજન્સી દ્વારા લેવાયો છે। ઉલ્લેખનીય છે કે કર્મચારીઓએ કાયદો હાથમાં લઈને લોકોને માર માર્યો હતો। પીડિતાની ફરિયાદના આધારે ગોરવા પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી। દબાણ શાખાના કર્મચારીઓએ સ્થાનિક મહિલાઓ અને પુરુષો સાથે છૂટા હાથની મારામારી કરી હતી। ત્યારબાદ કર્મચારીઓ લાકડી લઈને તૂટી પડ્યા હતા। આજ મામલે સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે। માનુ, જે રીતે વડોદરામાં શર્મનાક ઘટના બની હતી, કર્મચારીઓએ જે રીતે ગુંડાગર્દી કરી હતી, ત્યારબાદ કંપની દ્વારા પણ હવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે। કોના કોના નામો સામેલ છે? જીલ, આજે કોર્પોરેશનના દબાણ શાખામાં જે કામ કરતા સિક્યુરિટી ગાર્ડ છે એ સિક્યુરિટી કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે અને આ સિક્યુરિટી કંપનીના જે ગાર્ડ હતા એ લોકોએ આજે સ્થાનિક લોકો છે એમને માર માર્યો હતો। ખરેખર આ પોલીસની ભૂમિકા છે। પોલીસ પણ જયારે કોઈ પબ્લિકને માર નથી મારી શકતી ત્યારે આ લોકોએ કાયદો હાથમાં લઈ અને કાયદાનું ઉલ્લંઘન કરી અને ગુંડાગીર્દી કરી હોય એવો માહોલ શનિવારના દિવસે સર્જાયો હતો। એના કારણે જ ખૂબ જ કોર્પોરેશનની પણ બદનામી થઈ છે। આ રીતે પ્રજાના પૈસાથી જ રાખેલા જે ગાર્ડ છે, સિક્યુરિટી ગાર્ડ, એ જ પ્રજાને આ રીતે માર મારે છે। ત્યારે આજે આખો વિવાદ સર્જાયો છે। એ 5 કર્મચારીઓની પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી અને જે સિક્યુરિટી એજન્સી છે એને પણ આ કર્મચારીઓને છૂટા કરવાનો, એમને અહીંથી એને બરતરફ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે અને આ તમામ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવાનો જે સિક્યુરિટી એજન્સી છે એને નિર્ણય જાહેર કર્યો છે। જી માનુ, આભાર માહિતી બદલ।